હું જ્યારે એક ચેનલ લઈને આવીશ, મારા 5-6 એવા મિત્રો જેણે મને કીધું કે બોલો તમે કેટલા રૂપિયા જોઈએ ચેનલ શરૂ કરવાના, હું મારી સ્વતંત્ર ચેનલ લઈને હવે આવવાનો છું અને જેટલા લોકોએ હરામ ખાયાઓએ મારી વિરુદ્ધના ષડયંત્રો કર્યા છે એ બધાયના દહે આંગળા પાપના પોટલામાં છે. એકે એકના દસ્તાવેજ સહિત ન કાઢું તો ફટ કેજો, એને હુરાવી દેવાનો છો હરામ ખાયાઓને. કાંઈ ઈ નહીં, હું નહીં. આ તમને ખુલ્લે આમ કહું છું, થાય ઈ કરી લે. બાકી આવા બધા પ્રપંચોથી હું ફાટી પડું નહીં. મારા માટે આ રોજનું છું, આ મારી 5મી નોકરી છે. આવું આવું કરવામાં ગઈ હોય અને હજી ભલે 50 જાય, કોઈ ફરક નહીં અલબત્તા. જી ભાઈ, ચોક્કસથી સર, આખી વાત કરી અને તમે સમજાવ્યું જે મૂળ તથ્યો છે એની વાત કરીએ બદલ ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. સૌરાષ્ટ્ર ગુજરાતભરના મારા પ્રિય ચાહકો, આત્મીયજનો, સગા સંબંધીઓ અને ખેડૂતથી માંડીને તમામ નાગરિકોને 2 હાથ જોડીને વિનંતી કરીને એક મેસેજ આપવા આ વિડીયો મેં ઉતાર્યો છે કે જ્યારથી ગઈકાલથી મને હેડલાઇન દૈનિકમાંથી ફરજ મુક્ત કરવામાં આવ્યો ત્યારથી હજારો કિસાન ભાઈઓના, ખેડૂત મિત્રોના, નાગરિકોના, સમર્થકો, સપોર્ટર્સના, તમામ પાર્ટી, તમામ વર્ગ, તમામ ધર્મ, તમામ કોમમાંથી ફોન આવી રહ્યા છે. અને આપની જાણ ખાતર હું એક ફોનનો જવાબ આપું, 20-25 ફોન મિસ કોલ થાય અને સ્વાભાવિક જ મેં ગઈકાલથી અત્યાર સુધી 1100 ફોન મારા મિસ કોલ થયા છે અને કેટલાકને હું જવાબ આપી શક્યો, કેટલાકને નથી આપી શક્યો. એટલે આ વિડીયોના માધ્યમથી હું આપ સર્વે મારા જે ચાહકો છે, સત્યના ચાહકો છે, લડવા માટે થઈને તૈયાર હોય એવા લોકો છે, બધાને હું કહું છું આપણો કોઈ છુપો એજન્ડા નથી. હું આપના ફોન રિસીવ ન કરું તો રખે એવું ન માનશો કે યા તો હું ભયંકર મુસીબતમાં છું અથવા તો હું હવે તમારા ફોન લઈ શકતો નથી કારણ કે મને ક્યાંક ઈગો હમ છે. મૂળ વાત એટલી છે કે એટલો ધસારો છે, ફોનથી માંડીને મેસેજીસ લોકોનો મળવાય આવે છે ને બધુંય, તો હું અતિ વ્યસ્ત હોવાને કારણે હું આપના ફોન રિસીવ ન કરી શકું તો પણ મને ક્ષમ્ય ગણજો.